આજે અમારા પેનલનું મધ્યસ્થ કાર્યાલય આજથી શુભ શરૂઆત થઈ. હવે માત્ર 7 દિવસ બાકી છે, ત્યારે આજે જે કાર્યાલય ઉદ્ઘાટન દરેક સમાજના આગેવાનો, અમારી પટેલ સમાજના સંસ્થાના આગેવાનો, ગામ લોકો, મારી પેનલના ઉમેદવારો, એના પરિજનો અને સરપંચનો સમાજ અને એનો પરિજનો જે ઉમંગ અને ઉત્સાહથી આ ગામની અંદર આજે જે કાર્યાલયની આજુબાજુનો માહોલ હતો, એના પરથી હવે મને વિશ્વાસ છે કે સમસ્ત ગામ લોકો 22 તારીખે જંગી બહુમતીથી વિજય બનાવવાના સૌને સંકલ્પબદ્ધ છે. ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ અને મારા વર્તુળ મિત્રોને, મારા શુભચિંતકોને વિનંતી કરું કે 7 દિવસ સુધી આપની સાથે જોડાયેલા અન્ય સમુદાય સાથે આપણે કુટુંબીજનો અમારા પેનલની નિશાન ટાંકી ઉપર મત આપવા માટેનો અપીલ કરજો. અને 22 તારીખે જ્યારે 7 વાગ્યાથી 8 વાગ્યા સાંજે 6 વાગ્યા સુધી જે 14 કલાક જે મતદાન ચાલે, એ દરમિયાન સમસ્ત ગામ લોકો જે રીતે વર્ષોથી આપણે જે પટેલ સમાજનો સરપંચ તરીકેનો ઉમેદવાર ઉભો જેટલો ઉમંગ અને આપણે શ્રદ્ધા હોય, એટલે જ આજે આવતા મતદાનના દિવસે આજે કોલી સમાજને, બક્ષી પટેલ સમાજના આપણા ગામનો સુકાન સંભાળવા માટે જે ઉમેદવારી કરી છે, એને વિજય બનાવવા માટે સમસ્ત સમાજ ઉત્સાહ અને ઉમંગથી બહોળી સંખ્યામાં મતદાન કરવા નીકળે અને આપણા વિસ્તારના પેનલના ઉમેદવાર અને સરપંચ પદના ઉમેદવાર અમારી પેનલના અને એનું નિશાન છે પાણીની ટાંકી, તો વિશ્રામભાઈ અને એમની પેનલને વિજય બનાવવા માટે હું એક પ્રેરક તરીકે 20 વર્ષ એને ગામના જે મારી સેવા કરવાનો જે પ્રયત્ન કર્યો, આવનાર 5 વર્ષ માટે એવી સેવા કરવાનો આપશો, આશીર્વાદ આપશો એવી આપના માધ્યમથી સૌ ગામજનોને અપીલ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને નવાવાસ પંચાયતની જ્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે 2025માં બક્ષીપટની સીટ આવતા હું બક્ષીપટનો ઉમેદવાર તરીકે અમે ઉમેદવારીનો ફોર્મ ભરાવેલો છે. અને સાથે સાથે જે કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું, બહુ મોડી સંખ્યામાં માણસોનો ઉત્સવ હતો અને સારામાં સારો સાથ સરકાર મળ્યો છે. બધી સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો ને ખૂબ મોડી સંખ્યામાં બધા આવેલા હતા.